ગીરગઢડાના પડાપાદર ગામેની આંગણવાડી કેન્દ્રના ભોજનમાં ઈયળ અને ધનેડા નીકળવાના વાલીઓના આક્ષેપ. બાળક ઘરે જતા મામલો સામે આવ્યો. આંગણવાડી કેન્દ્રના સંચાલક પતિ દ્વારા એ તો જંતુ નીકળે તેવું કહેલ, ત્યારબાદ સરપંચ સહિત ગામ લોકોને થાય તે કરી લેવાનું કહેતા વાતાવરણ ઉગ્ર થયું હતું. વાલી આંગણવાડી કેન્દ્ર સંચાલિકાને રજૂઆત કરવા છતાં સંચાલિકા દ્વારા જીવાત નીકળેલ ભોજન ફેંકી દેવાયું. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આંગણવાડી કેન્દ્ર રજૂઆત કરવા પહોંચતા ગ્રામજનો અને આંગણવાડી સંચાલિકા તથા તેમના પતિ સાથે બોલાચાલી કરતા વાતાવરણ બન્યું હતું ઉગ્ર. આવતીકાલથી આંગણવાડી કેન્દ્ર ન ખોલવા ગ્રામજનોની ચીમકી. સરપંચ દ્વારા સમગ્ર મામલે CDPO અને મામલતદારને રજૂઆત કરાઈ. મનો કબાટી, વેટિંગ ન્યૂઝ, ગીરગઢડા. હું ICDSમાં CDPOમાં ચાર્જમાં છું. બેન, ગઈકાલે પડાપાદર ગામના આંગણવાડીમાં એક જે બાળકના ભોજનમાં ઈયળ નીકળી હતી, શું છે સમગ્ર વિગત? હવે ગઈકાલે સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બપોર પછી, અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરશું. બેન, અવારનવાર જે ત્યાંના સંચાલક છે એની ગ્રામજનો દ્વારા ફરિયાદો આવે છે, એમાં આપ દ્વારા ક્યારેય કોઈ વિઝિટ કરેલી? હા, અમે મુખ્ય સેવિકા દ્વારા વિઝિટ કરેલી છે. હવે બેન, આગળની કાર્યવાહી શું કરશો આમાં? અમે સ્થળ કરાઈ પહેલાં કરશું રૂબરૂ આંગણવાડી સંચાલક સાથે, અને પહેલાં સાચી હકીકત શું છે તે જાણશું અને કાર્ય સંચાલક ઉપર જરૂરી પગલાં લઈશું. ખાસ વાત કરવામાં આવે તો આ પડાપાદર ગામના આંગણવાડી કેન્દ્રના મહિલા સંચાલિકા છે, તેના દ્વારા બાળકોના વાલીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવે છે અને અપશબ્દ બોલવામાં આવે છે. એ બાબતે શું કહેશો? એ બાબતે અમે જરૂરી પગલાં લઈશું સંચાલકો પર ખાસ, કેમ કે કર્મચારી તરીકે એક લાભાર્થી સાથે ગેરવર્તન કરે છે એ બહુ ગંભીર બાબત છે. અમે કાર્યકર સાથે જરૂરી પગલાં લઈશું. ઈ વાત પ્રશ્ન નતો. તમે ગોરદાદા અરેસભાઈ આમ કરવાના હું એનો હાથ પકડવાનો, તમારો હાથ પકડવાનો. પછી આપણે એને મારવા થોડા દેવાય. અમને બતા તમારે બતાવવા આવવું હતું તો અમે 1-1.5 વાગ્યા પછી બોલી. આવ્યા હોત લાગ એને કેમ કરવા ગામના બધાને ગામના બધાને જાણવાનું આવશે. એના છોકરા થાય છે આમ કીધું ને ગોરદાદાને આમ રમ્યા નહીં. ગોરદાદાને ડોળે મળે નાખ્યું એમ તમને હવે બતાવવા ટોળાય તો પછી આપણે હાથ ઓળામ કરીએ, ટોળાય ન થાય એમ શું કરવું છે? તમે ખાલી બતાવવા દેવા હતા અમને બતાવતા અહીંયા આવું કોઈ પાછા ઉલટાનું આજે તો આવું નીકળશે, કામ તો બીજું મોટું નીકળશે. પ્લસ એને કીધું કે આ પંખાનું તમે વ્યવસ્થિત કરાવો તો પંખાને એનું તમે એ લોકોને કંઈ ગ્રાન્ટ ખાવામાં આવે છે કે નહીં? ગ્રાન્ટ આવે છે પણ અત્યારે આપણે અહીંયા રિપેરિંગની ગ્રાન્ટ નથી. ના ના, એટલે વર્ષ દરમિયાન તો આવતી હશે ને ત્યારે? હા, પણ આવી નથી. આ તો પંખાનું એમાં કાંઈ છે, સાફ સફાઈનું કાંઈ છે. પછી એ લોકોને તમે એવું કોઈ અધિકાર આપી દીધો કે તમે તેને માણસને તમે રિમોટ કરીને તો રસોઈ બનાવવા કે ના ના, એટલે એની મદદ માટે એ રાખે તો એ અમે એના અહીંથી કાંઈ પગાર કે કાંઈ ચૂકવતા નથી. એની મદદ માટે એ રાખે પણ અમે અહીંયાથી એને પગાર કે કાંઈ ચૂકવતા. મેં એને પર્સનલી રજૂઆત કરી તો આટલો મામલો જાય નહીં, પણ એનું વર્તન એવું છે ને ગેરવર્તન, જેથી કરીને આગળ પછી કાર્યવાહી કરવી પડે. ના ના, અમે કાલે રૂબરૂ આવશું. પછી પ્લસ એનું જે શેડ્યુલ છે કે ભાઈ ડેલી રૂટીનમાં શું નાસ્તો છે, મેનુ છે, એવું તો કાંઈ છે જ નહીં એમાં. પાકને સણા જોઈએ. મેનું મતલબ નાસ્તો નથી. હા, મેં બધું નાસ્તો નથી આપી. લોકો ક્યારેક કોઈ પણ પૂછવા ત્યારે એને આમનું ગેરવર્તન કરે. આવું ઘણા સમયથી આવે છે. તો મેં કીધું કાલે કાંઈ વાંધો નહીં, આપણે વાતચીત કરી દઈએ. તો હું હળુભળું આ વસ્તુ નીકળી તો હું જ્યારે હતો ત્યાં હું કાંઈ ખબર ન થાય. હું ગયા પછી ગેરવર્તન કરીને કહે કે કંઈક ઘણાના જ્ઞાતિ ભાગ્યાને તો આ જ્ઞાતિ ગામમાં બધી રહેતી હોય છે અને બધી જ્ઞાતિનો અધિકારી છે. તો કોઈ વિષય, ધર્મ વિષય કે કોઈ જાતિ વિષય એ પણ કોઈને કરાતી નથી. જનપ્રતિનિધિએ તમને અધિકારી હોય તો કે તમે કોઈને લીધા તો એને આમાં વ્યક્તિને એવો જવાબ આપવો જોઈએ કે જેથી કરીને સંતોષ થાય. સંતોષજનક જવાબ મળે તો લોકો ઉગ્ર થતા નથી.
પણ લોકોને ઉગ્ર કરવામાં તમારી જીભાન વ્યવસ્થિત નથી વાપરતા. બલકી માણસની આમ તો ખાતરી એમને એમ કે મારે નોકરીની જરૂર છે જ નહીં. તમારું નામ? પ્રેમીલાબેન છાંગા. પ્રમીલાબેન, તમારા ગામની આંગણવાડીમાં બાળકોના નાસ્તામાં ઈયળ અને ધનેરા નીકળ્યા હા. છે, શું કહેશો સમગ્ર હા, ઘટના? એ નીકળ્યા હતા, એ ધનેરા નીકળ્યા હતા. પછી? એ બેન અમારે ત્યાં લઈને આવ્યા હતા કે પેલા આ લોકોને બતાવું ને પછી કે એ લોકોને કહીએ. એ લોકો વયા ગયા, પછી અમે ફોટા પાડ્યા ને પછી આ લોકોને ફોન કરીને બોલાવ્યા. તો એ લોકો પછી બોલવા માંડ્યા કે તમારે તો થાય એ કરી લ્યો એમ કહેવા માંડ્યા. ને આ ભાઈ હાથું પાડવા જેવું કરવા માંડ્યા હતા. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે આ બેન ભણાવે તાર પણ એટલે સારું ખવડાવે, બધું વ્યવસ્થિત કાંઈ રાખે, બધું સ્વસ્થ રાખે એવી અમારી માંગણી છે. પંડ્યા આશાબેન શૈલેષભાઈ. બેન, શું સમગ્ર ઘટના બની હતી? બાળકોના નાસ્તામાં ઈયળ અને ધનેરા નીકળ્યા છે, વાલીઓનો આક્ષેપ છે, શું કહેશો? જો ઈયળ એ નથી કે ધનેડું નથી, એ તલનો દાણો છે અને ઘરે લઈ જવાની શોખી મનાય છે. એ છોકરી રોતી હતી એટલે એને નાસ્તો નહોતો ખાવો એટલે એને શેણા ડબ્બામાં ભરી દીધા. એ એક અમારી ભૂલ છે કે અમારા ડબ્બામાં કોઈને નાસ્તો દેવાનો થતો જ નથી. અને એ લોકોએ એવું કર્યું કે જે આપણે નરેશભાઈ છે ને આમભાઈ સાખટની ઘરે ગયા, ત્યાં ફોટા પડ્યા, વિડીયા પડ્યા. પછી હું અહીંથી આંગણવાડી 1 વાગ્યા સિવાય જાઉં નહીં, મારો ટાઈમ જ 1 વાગ્યાનો છે. એટલે એ લોકોએ એવું કર્યું કે જ્યાં અંદર રાખ્યા, કરણસિંહભાઈ બારા ઊભા હતા વડલે, મેં એને બોલાવ્યા તો બોલ્યા નહીં. પછી આઘેરી પૂગી હુસેન બાપુના ઘર બાજુ, તો એણે મને ફોન કર્યો કે તમે હેતરબેન અહીંયા આવો, હીરુબેનને તમે ચેન્જ કરી નાખો. મેં કીધું શું થયું? તો કે શેણામાં ઈયળું ધનેડા. હું હાલો હું જોવા આવું. એટલે તમારા દાદા મને દરરોજ લેવા આવે એટલે એ આઘેરી ગાડી રાખી અને ઊભા હતા. તો બે વડસડ કરતા કરતા સીધા નરેશભાઈ હાથ ઉપાડો કરવા તૈયાર થઈ ગયા. પછી મેં બેને છૂટા પડ્યા. આ માડી એ છે મારા ઘરવાળાને છૂટા પડ્યા, આ બેને છે એના ઘરવાળાને છૂટા પડ્યા. પછી અમે વયા ગયા અને ઘેર જઈને મેં આ બેનને તરુણાબેનને કીધું નહીં, જે હશે એ તો હું ચોખ્ખું કહી તમ તારે, મને કાંઈ બી કઈ નથી ને હું કાંઈ ખોટું નથી આપણે કરતા. મારે 30 રોજના બાળકો બેઠેલા છે, ખોટું. સરપંચ, આપનો પરિચય? હું દેવીદાસ નારાયણદાસ ગોંડલિયા પડાપાદરનો સરપંચ છું. મને જાણ થતાં હું અહીંયા હાજરમાં આવ્યા. મારે હાજરમાં ઉગ્ર વાતાવરણ કરવામાં આવે એ મને જરાય પરવડતું નથી. જે લોકોની માગણી છે એ મુજબ હાલે એવી હું અપેક્ષા રાખું છું. અને સરકારશ્રીને હું જાહેર કરું છું કે આંધાધૂંધી ન વસ્તુ નીકળે એ ચલાવવામાં નહીં આવે. ખોટા ડેટા, ખોટા એન્ટ્રી કે ખોટી કોઈ પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. સરપંચ, ગ્રામજનોનો આક્ષેપ છે કે ગઈકાલે જે અહીંયા આંગણવાડી છે ત્યાં બાળકોના ભોજનમાં કંઈક બીજી કોઈ વસ્તુ નીકળી. હા, એ મને જાણ થતા હું હરુભરું આવ્યો, છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે. મેં ગઢડા સાહેબશ્રીને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં, જેથી કરીને સંજ્ઞાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ ચલાવી લેવામાં નહીં આવે.